આ સૌને જય માતાજી. જે કાંઈ બન્યું છે, હું જે કાંઈ બોલ્યો છું એ જેને જેને સમજવાનું હતું એ સમજી ગયા છે. હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો હતો એ દઈ દીધો છે. ખરેખર હું દેવાયતભાઈ માટે નહોતો બોલ્યો. આજકાલનો નહીં, અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી. બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય. પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ. એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર. હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ. કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છે. જે કઈ મન દુઃખો હતા એ આજ મઢડાના આ અંબાઈમાના વાદળમાં એ બધા જ મન દુઃખોની ચોખવટો થઈ ગઈ છે. કોઈ પણ જાતના મન દુઃખો છે નહીં. અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને જય સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ બિજરાજભાઈ અને મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે એમાં બિજરાજભાઈ જે કઈ બોલ્યા હું કઈ બોલ્યો એક હૃદયથી મરડાના પાદરમાં સોનભાઈમાના સાનિધ્યમાં ઉભો છું. કારણ કે ઈસરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે અને જીવીશ ત્યાં સુધી માનવાનો છું. ત્યારે મારા બોલવાથી કાંઈ બિજરાજભાઈની કે અથવા ઈસરદાનભાઈ આખા પરિવારની એક લાગણી દુભાણ્યું કે મારા શબ્દોથી દુઃખ થયું હતું, હૃદયથી માફી જાઉં છું, મારી ભૂલ ગણાય. અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને ઈસરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે.